ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગરમાં 32 કેન્દ્રો પર વર્ગ 3ડી મુખ્ય પરીક્ષા લેવાશે। ત્યારે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કડક નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે। પરીક્ષાની પારદર્શિતા અને સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રોની આસપાસનો 100 મીટરનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરાયો છે। ત્યારે આ વિસ્તારમાં પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા અધિકૃત કર્મચારીઓ સિવાય અન્ય કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં। પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રોનિક ડાયરી, સ્માર્ટ વોચ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્રો પર કાપલીઓમાં ઝેરોક્ષ નકલો લઈ જવા પર પણ પ્રતિબંધ છે। ત્યારે પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કેન્દ્રો અને ફેક્સ મશીન પરીક્ષા સમયે ચાલુ કરવા પર રોક લગાવવામાં આવી છે। આ તમામ નિયમોનો કડક અમલ કરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ જારી કરાઈ છે। ત્યારે પરીક્ષા શાંતિપૂર્ણ અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ શકે છે।